જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે આપણે 12 તારીખ છે, છઠ્ઠા મહિનાની, અને આજે ધરું નાખવાનું આપણે ચાલુ કર્યું છે. અને આજે આપણે ધરું નાખવાનું છે જો આ ત્રણ ખેતરમાં. અને આપણે ઘણા ટાઈમે આજે યુટ્યુબમાં લોંગ વિડીયો અપલોડ કરવાના છે, કારણ કે આપણે છેલ્લા 6 મહિનાથી યુટ્યુબમાં લોંગ વિડીયો નાખ્યો નથી એક પણ. અને આજે પહેલી વખત યુટ્યુબમાં આપણો લોંગ વિડીયો અને વ્લોગ શૂટ કરીએ છીએ જો. અને આજથી હવે આપણે ડેલી ખેતીનું કામ ચાલુ કર્યું છે, એટલે આજથી ડેલી લોંગ વિડીયો આપણે યુટ્યુબમાં 15 મિનિટનો ડેલી અપલોડ કરવાનો છે. જો આ ધરુવાડિયું છે આપણા 4 ખાના. આની અંદર જ આ ખેતર ધરુવાડિયાની અંદર આ ટ્રેક્ટર આજે 8મી વખત કલ્ટિવેટર મારે છે, કારણ કે આપણે ઘઉં કર્યા હતા ખેતરમાં. ઘઉં કરીને પછી ડબલ દાંતી મારીને વારવણ કર્યું, પછી ડબલ દાંતી મારી, પછી વારવણ કર્યું, રાંપ મારી, એવી રીતના ટોટલ આજે 8મી વખત આની અંદર કલ્ટિવેટર ફર્યું છે અત્યારે. અને રોટર માર્યું કરીને ધરુવાડિયાની અંદર 8મી વખત ટ્રેક્ટર ફરે છે. અને હજુ આની અંદર ગાદી બનાવવા માટે હમાર ફેરવવાનો છે, એટલે 9મી વખત. અને હમાર ફેરવ્યા પછી ડાંગર વેરીને પછી 10મી વખત ટ્રેક્ટર ઉપર ફરીવાર કલ્ટિવેટર થોડું મારવાનું છે, એટલે 10મી વખત ટ્રેક્ટર આની અંદર ફરશે ત્યારે આ ધરુવાડિયું કમ્પ્લીટ થશે. અને ઘણા ખેડૂતો ખાલી વરસાદના 5 છાંટા પડે અને દાંતી જેવી તેવી મારી અને ડાંગર વેરી દેતા હોય છે અને ઉગી જાય છે. પણ આપણી પદ્ધતિ અલગ છે. આ ધરુવાડી આપણે બહુ મહેનતથી તૈયાર કર્યા છે. આની અંદર જે ડાંગરનો દાણો ઉગે, ફેલ જાય નહીં, અને ખડ બિલકુલ ઉગે નહીં. ઉગે 10%, વરસાદના પાણીએ થોડુંક ખડ ઉગે છે પણ 10%, બાકી વધારે કંઈ આની અંદર ઉગે નહીં. એટલે આપણે ધરુવાડિયાની અંદર થોડીક વધારે મહેનત કરતા હોય છે. અને ડાંગર આપણે કરીએ ડાંગરની ખેતી, તો આનું બીજ સોલ્યુશન પહેલાં કમ્પ્લીટ થવું જોઈએ. ધરુવાડિયાની અંદર ધરું કમ્પ્લીટ થાય તો જ ડાંગરમાં મજા આવે. બાકી ધરુમાં ઠેકાણા ના હોય તો ડાંગરની ખેતીમાં ફેલ જાય, આગળ જતાં મજા ના આવે. એટલે ધરું કમ્પ્લીટ જોઈએ ડાંગરનું. અને 25 થી 30 દિવસનું ધરું હોય તો જ રોપણી કરવાની પણ મજા આવે. બાકી વધારે મોટું ધરું હોય તો એમાં રોપણી કરવાની પણ મજા ના આવે, કારણ કે રોપતી વખતે ધરું જેટલું કૂળું હોય, 30 દિવસનું મેક્સિમમ 30 દિવસથી વધારે ધરું રોપવામાં મજા ના આવે. એટલે આજે 12 તારીખ છે, આવતી 12 તારીખ સુધી આપણે ડાંગર રોપવાની શરૂઆત કરી દેવી પડે અને 10-15 દિવસમાં રોપી દેવી પડે, કારણ કે વધારે ધરું મોટુંમાં ગામાં રહી જાય અને ધરુનો જે વિકાસ કરવાનો સમય છે ધરુવાડિયામાં નીકળી જાય. ડાંગરનો ગ્રોથ કરવાનો જે સમય છે ધરુવાડિયામાં નીકળી જાય. એટલે ધરુવાડિયું 30 થી 35 દિવસમાં ખાલી થઈ જવું જોઈએ, તો તે ડાંગરમાં મજા આવે અને ડાંગરનો ગ્રોથ પણ સારો થાય અને ધરુનું ફૂટફાલ પણ સારી થાય. એટલે જેટલું કૂળું ધરું હોય એટલું મજા આવે. બાકી પાણીના મારવાળી જમીન હોય, જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું હોય, ત્યાં થોડું મોટું લેવું પડે. પણ મોટાની જગ્યાએ જો ધરું થોડું પારોઠું નાખવામાં આવે, કારણ કે આ ધારો કે આ વીઘાનું ખેતર છે, આવા વીઘાની અંદર લિમિટ 70 કિલોની હોય. એક વીઘાની અંદર તમે 70 કિલો ડાંગર જ વેરો તો એ કમ્પ્લીટ આવે. બાકી 70 કિલોથી વધારે તમે એક વીઘામાં ધરું નાખો એટલે ધરું જાડું વધારે પડે, એટલે ચીપડામાં ના પડે, એકદમ કૂળું ધરું રહે, એટલે પાણીના મારથી પણ એ નીકળી જાય. એટલે ધરું વેરવામાં થોડી ધ્યાન રાખવી પડે. બાકી બહુ જાડું ધરું વેરો તો એ લીખું જેવી ચીપું થાય, માથાના વાળ જેવી ચીપું થાય અને તૂટી જાય, મજા ના આવે. એટલે થોડુંક પારોઠું ધરું વેરવું પડે, તો થોડાક ચીપડાવાળી મત્તાર દાંડો એનો થોડોક મત્તાર થાય, એટલે ઉખાડવામાં પણ સારું અને ખેતરમાં રોપવામાં પણ સારું પડે. જો આ આપણે પહેલું ધરુવાડિયું ડાંગર વેરવાનું પત્યું, આ બીજામાં ચાલુ છે. જો આની અંદર આપણે કસ્તુરીનું આખું નાખ્યું છે, વેરાયટી કસ્તુરી ડાંગર વેરવાનું ચાલુ છે. જો આપણે આને દાંતી પહેલાં ફર્સ્ટ ક્લાસ મારી છે, ઊંડી રોટર માર્યા પછી તળી ના બાંધે એટલે. અને પછી અમારી પાછળ બેસાડીને આખું ખેતર પ્લેન કર્યું છે. જો અમાર મારીને પછી આને ગાદી બનાવી છે આખી, અને ગાદી બનાવ્યા પછી ડાંગર વેરવાનું ઉપર ચાલુ છે. આવું એકદમ પ્લેન ખેતર કમ્પ્લીટ બનાવીને જો
આ ગાદી બનાવ્યા પછી આની ઉપર ડાંગર વેરીને ઉપર હમાર મારી દઈએ છે દાંતી રાખીને, એટલે ડાંગર બધી ઢંકાઈ જાય, એટલે ડાંગર વાટે નહીં આપણી બિલકુલ. એટલે આ ડાંગર વેરવાનું, ડાંગર વેરીને આની ઉપર હમાર ફેરવીએ દાંતી પાછળ, એટલે ડાંગર વાટે નહીં, થોડીક ઢંકાઈ જાય, માટી હારે સંપર્ક સારો થાય એનો. એટલે આવતીકાલે આપણે એની અંદર પાણી ચાલુ કરીએ એટલે બધે ડાંગર ઉગી જાય ફર્સ્ટ ક્લાસ. એટલા માટે જો આની અંદર આપણે કોઈ અત્યારે દવાનો પટ બટ માર્યો નથી અને કોઈ દવા મિક્સ કરી નથી. ધરું ઉગ્યા પછી જ આપણે આના દવા ખાતરનો ઉપયોગ કરવાનો છે, ત્યાં સુધી કોઈ જાત ઉપયોગ કરવાની નથી આપણે. જો આની અંદર આપણે 2-3 આતરા નાખીશું ધરુવાડિયામાં, અને પહેલાં તો હમર મારશું દાંતી પાછળ, પછી આતરો નાખીશું, એટલે કાલે પાણી ચાલુ થાય એની અંદર. જો આપણા ડાંગર વેરી દીધી છે નીચે જો, અને ડાંગર વેરીની એની ઉપર ડાંગર વેરાની ઉપર જો દાંતીનો હમાર ફેરવવાનું ચાલુ છે. આપણે દાંતી ડાંગર વેરી છે એની ઉપર દાંતીનો હમાર, દાંતી થોડી અડવા દેવી, હમાર ફેરવી દેવી, એટલે ડાંગર ઢંકાઈ જાય અને બધી જ એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી જાય. એટલા માટે આપણે દાંતીથી હમાર ફેરવીએ છીએ. જો બધી ડાંગર છે, આ ઉગાડી રહે તો મજા ના આવે, 50% ડાંગર વાહરી જાય, એટલે આની ઉપર હમાર ફેરવવો જરૂરી છે. ઘણા ખેડૂતો જયડું પણ ફેરવતા હોય છે. આપણે વધારે નાખવાનું છે એટલે જયડાનું સિસ્ટમ પહેલાં ચાલતી હતી પણ અત્યારે નથી ચાલતી, એટલે આપણે આની ઉપર સીધો દાંતીનો હમાર જ ફેરવી દઈએ છીએ. જો થોડીક દાંતી અડવા દેવાની, બાકી હમાર લાગે એટલે હમાર ફરી વળ, એટલે બસ કલાક ડાંગર ઢંકાઈ જાય, એટલે કંઈ તકલીફ ના આવે. ડાંગર બધી 100% ઉગી જાય. 1% ફેલ જાય, બાકી બધી ડાંગર ઉગી જતી હોય છે. ને એમાં અત્યારે ગરમીનું વાતાવરણ છે એટલે ડાંગર ફર્સ્ટ ક્લાસ ઉગી જાય. પણ ઉગ્યા પછી આવીને આવી ગરમી રહે તો ડાંગરમાં ગ્રોથ કરવામાં ધરુમાં તકલીફ પડે. ધરું પીળું રહે, કલરફુલ થાય નહીં, કારણ કે વરસાદના પાણી વગર ધરું જોઈએ એવું હેલ્થી ના બને. એટલે એકદમ ધરું ઉગીને 5-7 દિવસનું બહાર નીકળે ફર્સ્ટ ક્લાસ, 10 દિવસે તો 5-7 દિવસે આની ઉપર વરસાદ પડે તો ધરું સારું થાય. 10 દિવસ જઈને વાતાવરણ ઠંડુ બની જાય તો કંઈ તકલીફ ના આવે. બાકી વાતાવરણ આવું ગરમ ને ગરમ રહે તો ધરુવાડિયામાં તકલીફ પડે વધારે આપણને. જો ડાંગર વેરવાનું ચાલુ છે, અને આમાં આપણે ડાંગર ઉપર દાંતી મારવાનું ચાલુ છે. તો અત્યારે 6 વાગ્યા છે સાંજના, અને આ છેલ્લું આપણું લાસ્ટ પાળ્યું રહ્યું છે બાંધવાનું. જો કે આપણે આ બધી જમીન લેવલ કરેલી છે ઘઉં કાપીને તરત, પણ તો પણ છતાં થોડાક આંતરા નાખવા પડે છે, કારણ કે 1-2 પાણી લેવાના થાય તો વ્યવસ્થિત પાણી ફરે એટલા માટે. જો આ આપણું છેલ્લું પાળ્યું, હવે અહીં આગળ હેન્ડ. જો અત્યારે 6:30 વાગ્યા છે અને પવન ફૂલ ચાલુ છે સ્પીડમાં વાવવાનું. ત્યારે પવનની સિઝન આવી છે પાછી. જો જેવી રીતના વૈશાખ મહિનામાં પવન પાછલા 15માં વાય છે ને, એવો અત્યારે જો ફૂલ પવન ચાલુ છે. જેઠ મહિનાનો અધિક જેઠ મહિનો છે અને પવન ચાલુ છે. જો આપણા ધરુનું કામકાજ આજે ફિનિશ થઈ ગયું છે. ડાંગર વેરી દીધી આપણે, અને પાળિયા પણ બધા બાંધી દીધા છે. હવે કાલે સવારમાં આના પાણી ચાલુ કરવાનું છે આપણે. આજે અહીંયા આગળ બધા પાળિયા બાંધીને, આનો એન્ડ છે ધરુવાડિયાનો, બધા પાળિયા બાંધી દીધા છે. જો પછી આપણે થોડીક તારની વાઇડ રિપેર કરવાની છે. આ ગેટ રિપેરિંગ કરવાનો છે, કારણ કે ગેટ કરતાં આપણે ગોડાઉનનું માટી પુરાણ ઊંચું જતું રહ્યું છે, એટલે ગેટ થોડોક નીચો આવી ગયો છે. એટલે આને થોડોક ઊંચો કરીને વ્યવસ્થિત કામ કરવું પડશે. જો આપણે 2 હાર્વેસ્ટર વરસાદ છાંટા એમનામ ખુલ્લા પડ્યા છે. જો એક આ પણ એમનામ પડ્યું છે, એક આ પણ એમનામ પડ્યું છે. અને 2 દિવસ પછી આપણો બધો સ્ટાફ આવવાનો છે કામ કરવાવાળા, એટલે બધું ઠેકાણે થઈ જશે 2 દિવસ પછી. અત્યારે ધરુનું સિચ્યુએશન કામ ચાલુ છે. જો અને ગાડાવટ ખુલ્લી છે એટલે ગાયો ભેંસો આ ઝાડમાંથી નીકળી જાય છે, એટલે આને તાર વ્યવસ્થિત કરવા પડશે બધા. જો
કે પાણી મેલ્યા પછી આની અંદર ભેંસો ફરે તો બધું ધરું ગદડી નાખે. એટલે આપણે આવતીકાલે તારનું પણ આરે કામ લેવું પડશે અને આમાં પાણી પણ મૂકવાનું છે જો. અને આપણે આની અંદર કોઈ ડાંગરના દવા કે ખાતરનો મિલાવટ કર્યો નથી. આની અંદર ખાતર પણ કશું નાખ્યું નથી અત્યારે, ખાલી ડાંગર જ વેરી છે. કોઈ દવાનો પણ પટ માર્યો નથી આ ધરુવાડિયામાં આપણે. અને દવા કે ખાતર કંઈ નાખવાનું નથી. ધરું ઉગીને બહાર નીકળે પછી આની પાછળ આપણે ટ્રીટમેન્ટો કરવાના છે, ખોળ ખાતર ને બધું પછી પાછળથી કરીશું. કારણ કે આપણા કાયમી ધરુવાડિયા છે એટલે આ દર વખતે આની અંદર આપણે ખોળ છે, ખાતર છે, આ બધું નાખતા જ હોય છે. અને છાણિયું ખાતર પણ દર વખતે ધરુવાડિયામાં ભરીએ છીએ. એટલે કોઈ જરૂરત જેવું છે નહીં, કારણ કે જમીન જ ફળદ્રુપતાવાળી એટલી છે એટલે એમના મૂકવાનું છે ધરું તો ફર્સ્ટ ક્લાસ. તો પણ છતાં આપણે ધરું નીકળ્યા પછી આની અંદર મલ્ટી છે, સલ્ફેટ સાવનો ઉપયોગ કરીશું ધરું નીકળ્યા પછી ફર્સ્ટ ક્લાસ. એટલે ધરું તો આપણે 25 દિવસમાં તૈયાર કરી દેવાનું છે રોપ એવું. અને વરસાદ પડી જાય, ખેતરો ભરાઈ જાય તો સારું છે, મહેનત ઓછી. નકર 25 દિવસ પછી આપણે પાણી ભરીને ડાંગર રોપવાનું ચાલુ, નહેરમાં પાણી આવે એટલે 25 દિવસ પછી આપણે પાણી ભરીને રોપવાનું ચાલુ કરવાનું છે. કારણ કે આ વખતે આપણી જમીન આપણી જોડે થોડીક વધારે છે, દર વખત કરતાં 30-40 વીઘા જમીન પ્લસ છે આ વખતે. એટલે આ ધરુમાંથી આપણે 110 વીઘા ડાંગર રોપવાની છે. જો આ 3 ધરુવાડિયામાંથી 110 વીઘા ડાંગર રોપવાની છે. આમાંથી જેટલી નીકળે એટલી ખરી. ડાંગર વેરવાનું કામ તો આપણે કમ્પ્લીટ જ કર્યું છે, પણ ઉગાવો કેવો નીકળે છે આની ઉપર આધાર. લગભગ તો ગરમીનું વાતાવરણ છે એટલે બધી જ ડાંગર ફર્સ્ટ ક્લાસ ઉગી જવાની છે. 2-3% ફેલ પડે એવું, 1-2%, બાકી વધારે કંઈ થવાનું નથી. ગયા વર્ષે તો આવી રીતના ડાંગર નાખીને ધરું નાખ્યું ને બીજા દિવસે પાણી લીધું ને ત્રીજા દિવસે વરસાદ ચાલુ થયો. પણ વરસાદ ચાલુ થયો એટલે ડેલી એક ઝાપટું મારે, રોજનો એક ઝાપટું વરસાદ પડતો હતો. 20 દિવસ વરસાદ પડ્યો, ધરું બધું 50% ઉપર ખરાબ કરી નાખ્યું ધરું. પછી આપણે બીજા લોકેશન ઉપર નાખ્યું ધરું. બધું એવી રીતના એડજસ્ટ કરીને પૂરું પડ્યું ને રોપ આવ્યું.